હલો મિત્રો, આજે આપણે જલેબી બનાવીશું. એમાં 1.5 કપ મેં મેંદો લીધો છે, 1 કપ પાણી લીધું છે, ખાંડ લીધી છે, ઘી લીધું છે, ઈનો લીધો છે, ઓરેન્જ કલર લીધો છે, કોર્નફ્લોર લીધો છે. હવે આપણે ચાસણી બનાવવા મૂકી દઈશું. ગેસ ચાલુ કરી દઈશું. પાણીમાં ખાંડ નાખી દઈશું. કલર માટે ઓરેન્જ ફ્રૂટ કલર નાખી દઈશું. હવે આપણે ચાસણી થવા દઈશું. હવે આપણે 2 ચમચી કોર્નફ્લોર નાખીશું. હવે ઈનો નાખીશું. સારી રીતે હાથથી મિક્સ કરવાનું છે આમાં. હવે આપણે 2 ચમચી ઘી નાખીશું. સારી રીતે મિક્સ કરી લઈશું. પહેલા આપણે આ બધું નાખી દઈએ એટલે હાથો આવવા દેવાની કોઈ જરૂર નહીં. સારી રીતે મિક્સ કરી લઈશું. આવી રીતના મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો આપણું બેટર કેવું સરસ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આ રીતનું બેટર હોવું જોઈએ. હવે આને સાઈડ પર મૂકી દઈશું. હવે આપણે ચાસણી સાઈડ પર લઈ લઈશું. ફરી પાછી થોડી ગરમ કરી લઈશું. તાસણું મૂકીને તેલ ગરમ કરી લઈશું. મેં અહીંયા તેલ લીધું છે, ઘી નહીં લીધું. હવે આપણે તેલ નાખીશું. તેલને ગરમ થવા દઈશું. તમે તેલની જગ્યાએ ઘીનો બી ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા તેલ લીધું છે. હવે આપણે એક ટામેટા કેચઅપની બોટલ છે એમાં ભરી લઈશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. જલેબી પાડી લઈશું.
થોડી થવા દઈશું. ફાસ્ટ ગેસ ઉપર થવા દઈશું. હલો, આપણી જલેબી તૈયાર છે. દોસ્તો તમે જોઈ શકો છો આપણી જલેબી કેટલી સરસ થઈ ગઈ છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી થઈ ગઈ છે. ચલો